ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. ગુજરાતમાં મોટી મોટી જે વાતો નેતાઓ કરે છે એમના સુધી થોડો આ વિડીયો પહોંચાડો તો એમને પણ ખબર પડે કે આવા અનેક ગામડા છે ત્યાં આપણું સામાન્ય જીવન જીવવા લાયક પાણી જ નથી, વસ્તુ જ નથી, રસ્તાઓ જ નથી પહોંચ્યા, ત્યાં આરોગ્ય વિભાગનો સ્ટાફ જ નથી પહોંચ્યો. હજારો લાખો રૂપિયા વિકાસના નામે ખર્ચો કરે છે પણ હજુ સુધી એવા અનેક ગામડા આદિવાસીના છે ત્યાંના લોકો પાસે સરખું પાણી જ નથી પહોંચ્યું કે રસ્તાઓ નથી પહોંચ્યા. અને શરમજનક વાત છે કે આપણે વિકાસની વાતો કરીએ છીએ અને આ તસવીરને નજરઅંદાજ કરીએ છીએ. આ દ્રશ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર આવેલા ચોપાટ ગામના છે. ત્યાં રસ્તાના અભાવે કોઈ વાહન કે 108 પહોંચે એવી સ્થિતિ જ નથી. ગામડાના લોકો, મહિલા પ્રેગ્નેન્ટ હોય ત્યારે કોઈ એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, આરોગ્ય વિભાગનો સ્ટાફ નથી પહોંચી શકતો, એટલે પ્રેગ્નેન્ટ મહિલા હોય તેને સાડીની જોડી કરીને હોસ્પિટલ સુધી લઈ જવી પડે છે. જોડી કરી હોસ્પિટલ સુધી લઈ જતા રસ્તામાં જ અમુક વાર એવી સ્થિતિ બને કે મહિલાને પ્રસૂતિનો દુખાવો ઉપડે છે અને ડિલિવરી ત્યાં જ રસ્તામાં થઈ જાય છે. કેટલા શરમજનક આ દ્રશ્યો દેખાય છે. આપણે મોટી મોટી વિકાસની વાતો કરીએ છીએ અને બીજી બાજુ જ્યાં વિકાસનું મોડલ કહીએ છીએ ત્યાંથી 10 કિલોમીટર દૂર જ આ સ્થિતિ છે, ત્યાં રસ્તા જ નથી પહોંચ્યા. આ મામલે ડેડિયાપાડાના ચૈતર વસાવાનું પ્રતિક્રિયા સામે આવ્યું છે. તેમને સરકારને આડે હાથ લેતા તેમને ગરમી ખાતા શું કહ્યું છે એ જોઈએ. જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે. ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. જ્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે. ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા, રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે. ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ.